દાહોદ સબ જેલ ખાતે ધૂળેટી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી। ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ કેદીઓ સાથે રંગે રમી પાઠવી શુભકામનાઓ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેષણ। દાહોદમાં આનંદોલ્લાસ અને ભાઈચારાનો સંદેશ આપતા ધૂળેટી પર્વના પાવન અવસરે આજે દાહોદ શહેરની સબ જેલ ખાતે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જેલમાં રહેલા કેદીઓ સાથે રંગોના આ પર્વની ઉજવણી કરી હતી। તેમણે ધૂળેટીની કેદીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી। કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ કેદીઓ સાથે સૌહાર્દપૂર્ણ વાતચીત કરી અને જીવનમાં સકારાત્મક બદલાવ લાવી સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાવા માટે પ્રેરણા આપી હતી। તેમણે જણાવ્યું હતું કે તહેવારો માત્ર આનંદ અને ઉત્સાહ માટે નથી, પરંતુ પરસ્પર પ્રેમ, એકતા અને માનવતાનો સંદેશ આપવાના અવસર તરીકે પણ છે। કેદીઓ પણ સમાજનો એક ભાગ છે અને તેમને સકારાત્મકતા તથા નવા જીવન માટે પ્રોત્સાહન આપવું એ ખૂબ જરૂરી છે। આ પ્રસંગે જેલ પરિસરમાં સૌહાર્દ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। ધારાસભ્યશ્રી દ્વારા કેદીઓ સાથે ધૂળેટીના રંગે તહેવારની ઉજવણી કરવામાં આવી હતી। કેદીઓમાં પણ ખુશીઓથી ની લાગણી છલકાઈ ગઈ હતી। જેલ અધિકારીઓએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમોથી કેદીઓમાં માનસિક આનંદ અને નવી પ્રેરણા મળે છે, જે સમાજ માટે સહાયક બની રહે છે। કાર્યક્રમમાં જેલ સ્ટાફ, સ્થાનિક આગેવાનો તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સૌએ સાથે મળી કેદીઓને ધૂળેટી પર્વની ઉજવણી કરી અને આનંદ વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર વિભા વૈષ્ણવ, સહજ ન્યૂઝ, દાહોદ। જય દ્વારકાધીશ, જય ઠાકર। આજે દાહોદ સબજેલ ખાતે બંદીવાન ભાઈઓ સાથે આપણા જેલના અધિક્ષક આદરણીય ગમારા સાહેબના આમંત્રણને માન આપીને મને પણ આજે બંદીવાન ભાઈઓ સાથે ધૂળેટી ઉત્સવ મનાવવાનો ખૂબ જ આનંદ આવ્યો। અને એ પણ ધૂળેટી કયા પ્રકારની, જે પ્રાકૃતિક ધૂળેટી, જે કેસુડાના ફૂલથી જે સ્વાસ્થ્ય માટે પણ ફાયદો કરે, કૃષ્ણ ભગવાન પણ કેસુડાના ફૂલોથી ધૂળેટી મનાવતા। આજે દ્વારકામાં અને ડાકોરમાં આપણે જોઈએ તો હજારો લાખો લોકો કેસુડાના ફૂલોથી ધૂળેટી મનાવતા, ત્યારે આજે દાહોદ સબજેલ ખાતે પણ જેલ મંદિર ખાતે પણ તમામ બંદીવાન ભાઈઓ સાથે અમારા ગમારા સાહેબ અને બધા જ બંદીવાન ભાઈઓ સાથે ખૂબ જ આનંદ મંગલથી કેસુડાના ફૂલોથી પ્રાકૃતિક ધૂળેટી ઉજવી હતી। અને વાત કરી હમણાં અમારા ચંદાળા સાહેબે એમ કે ભાઈ વાલોળનું શાક, પાપડાનું શાક એ પણ ગામડામાં ખાસ કરીને એ દિવસે ખાસ, કેમ કે એ સ્વાસ્થ્ય માટે પણ એટલું જ ફાયદોકારક છે। જેમ કહેવાય છે કે જે પણ વસ્તુ સિઝન પર પડતી હોય વાસ્તવમાં સ્વાસ્થ્ય માટે સારી હોય, એમ કેસુડો વાસ્તવમાં શરીરને પણ ઠંડક આપે છે અને મનને પણ ઠંડક આપે, અંદર પણ ઠંડક જ આપતો હોય અને શરબત પણ લોકો પીતા હોય। એમ આમ દાહોદ સબજેલ ખાતે ખૂબ જ ભવ્ય, જેવા કે ને ભવ્યાથી ભવ્ય ધૂળેટીનો મહોત્સવ, ખૂબ સરકારનો પણ જે કે સાહસ છે, સરકારે પણ બંદીવાન ભાઈઓ પોતે જેલની અંદર પણ પોતાના પરિવારને યાદ કરીને પણ એને આનંદથી ઉજવી શકે, એના માટે એને એવું ના લાગે કે હું અહીંયા આગળ છું, એને લાગે હું જેલ મંદિરમાં છું। એ રીતે સરસ તમામ બંદીવાન ભાઈઓને પણ ધૂળેટીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આપ સર્વેને દાહોદ મત વિસ્તારના ભાઈઓને પણ ખૂબ ખૂબ ધૂળેટીની શુભેચ્છાઓ। મારું નામ એમ.એલ. ગમારા, અધિક્ષક દાહોદ સબજેલ। આજ રોજ તારીખ 4/3/2026 રોજ ધૂળેટીની ઉજવણી એક પ્રાકૃતિક કલર કેસુડાનો થી ઉજવવામાં આવે છે। આ પ્રસંગે અમોએ દાહોદ જિલ્લાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી સાહેબને આમંત્રણ આવેલ। તેઓને જે આમ જનતા નહીં, અમારા બંદીવાનો સાથે આજરોજ આવી અને જે હોળી ધૂળેટીનો જે કલર ઉત્સવનો જે તહેવાર છે ઉજવેલ છે, તે બદલ અમારા જેલ પ્રશાસન અને અમારા સ્ટાફ, બંદીવાનો અને મારા વતી સાહેબનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।